હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે હું તમારી સમક્ષ ધોરણ 10 પાઠ બીજો રેસનો ઘોડો લઈને આવી છું. તો આપણે એને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલા તો રેસ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો રેસ એટલે હરીફાઈ અને ઘોડો એટલે અશ્વ. જેવી રીતે હરીફાઈમાં ઘોડાને દોડાવવામાં આવે છે, એવી રીતે અહીંયા સરસ મજાની વાત કરવામાં આવી છે. બે પરિવારની વાત કરવામાં આવી છે. એક પરિવાર છે વિનુ કાકા અને એના પત્ની છે મંજુ કાકી અને એનો દીકરો છે સૌરભ. બીજો એનો પાડોશી જે પરિવાર છે તે છે સંજયભાઈ અને નીનાબહેન અને એનો દીકરો છે અંકિત. તો અહીંયા બે પરિવારની સરસ મજાની વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે પહેલા એનો થોડોક કવિ પરિચય સમજી લેશું, પછી વિગતવાર પાઠ સમજીશું. તો આપણે કવિ પરિચય સમજવા માટે ચાલો વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જઈએ. લેખિકા છે વિદ્યાર્થી મિત્રો વર્ષા અડાલજા. વર્ષા અડાલજાનો જન્મ 10/4/1940. વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કામ કર્યું હતું. રંગભૂમિ સાથે સંકળાયેલા હતા. હવે એના નોંધપાત્ર નવલકથા કઈ છે તો કે ગાંઠ છૂટિયાની વેળા, અણસાર, ખરી પડેલો ટંકો, રેતી પંખી, મારે એક ઘર હોય, ક્રોસ રોડ તેમની નોંધપાત્ર નવલકથા છે. એ સાંજને ઉંબર વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તા છે. નાટક અને નિબંધમાં ઘણું બધું પ્રદાન છે. સાહિત્ય અકાદમી ગાંધીનગરે દિલ્હીના એવોર્ડ એને પ્રાપ્ત થયેલા છે. વિદ્યાર્થી મિત્રો, હવે રેસના ઘોડામાં રેસનો ઘોડો શા માટે કહ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, રેસનો ઘોડો એટલે શું? શા માટે રેસનો ઘોડો? રેસ એટલે હરીફાઈ અને ઘોડો એટલે અશ્વ. તો અહીંયા શું કહેવા માંગે કે શિક્ષણના પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે. બાળકને સારો માણસ બનાવવાનો છે. વાલીની અપેક્ષાને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બની ગયું છે. પરિણામે નાનપણથી વધુ ગુણ પ્રાપ્ત કરવાને ભારણને કારણે તેનું બાળપણ છીનવાઈ જાય છે. એ બાબતે લાલબત્તી ધરતી આ વાર્તા છે. બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આકૃતિમાંથી મળે છે. ઘડપણમાં માતા પિતાને પૈસા કરતાં પોતાના સંતાનના સહારાની વધુ અપેક્ષા હોય છે. ડૉક્ટર બની પરદેશ જનારા છોકરા કરતાં દેશમાં રહી પરિવાર સાથે અને આનંદથી રહેતો દીકરો કુટુંબ, સમાજ અને દેશ માટે વધુ આવકાર્ય છે. એના માટે ઘણા મુદ્દા પર પ્રકાશ પાડતી આ વાર્તા છે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાને વાત કરવામાં આવી છે કે રેસનો ઘોડો શા માટે કહેવામાં આવ્યો છે? કે તો અત્યારનો માણસ એ ભાગી રહ્યો છે, સ્વાર્થી બની ગયો છે, કુટુંબથી વિખૂટી પડી ગયો છે અને કોઈને એકબીજા પ્રત્યે લાગણી નથી રહી. તો અહીંયા પહેલાં બાળકને એવી રીતે પૂછવામાં આવે કે તું શું બનીશ? તો કોઈ ડૉક્ટર અને એન્જિનિયર કહે. એવું નથી પૂછતા કે તું કેવો માણસ બનીશ. એટલે માણસ હંમેશા યંત્રવત બની ગયું છે. એટલા માટે શિક્ષણનો હેતુ આનંદ આપવાનો છે. એમ કે એને વધારે પડતું તાણ નથી આપવાનું. બાળકને એમ કે સારો માણસ બનાવવાનો છે. અત્યારના જે શિક્ષણ છે એ તીવ્ર હરીફાઈમાં ઉતરી ગયું છે, સ્પર્ધાત્મક બની ગયું છે, જેના કારણે વાલીઓ પોતે નથી બની શકતા. એ બાળક ઉપર વધારે અપેક્ષા રાખે છે. એટલે કે મારું બાળક વધારે ગુણ પ્રાપ્ત કરીને આગળ આવે. પરિણામે નાનપણથી એમ કે વધુ ગુણ પ્રાપ્ત કરવાને એનું બાળપણ હંમેશા છીનવાઈ જાય છે. એટલે સરસ મજાને એમ કે બાળકને પોતાની રીતે વિકસવા દેવા જોઈએ અને પોતાની રીતે એમ કે આગળ વધવા દેવા જોઈએ. અને જ્યારે વૃદ્ધાવસ્થામાં માતા પિતાને પૈસા કરતાં એના સંતાનના, એના દીકરા દીકરીની વધારે જરૂર હોય છે, એના સહારાની એમ કે જરૂર હોય છે. જ્યારે અહીંયા સરસ મજાની વાત કરવામાં આવે છે કે જ્યારે ડૉક્ટર બનીને જ્યારે દીકરો ડૉક્ટર બને ત્યારે પરદેશ જાય અને ઘણા બધા પૈસા કમાય, એના કરતાં મા બાપને શું જરૂર હોય કે પોતાની સાથે રહી અને પોતાના પરિવાર સાથે રહી અને આનંદથી રહેતો દીકરો વધુ એમ કે કુટુંબ અને સમાજ માટે ખૂબ જ જરૂરી છે. એટલા માટે આ સરસ મજાની વાર્તા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તાના પહેલાં તમને હું પાત્ર કહીશ કે આ વાર્તામાં કયા પાત્રો છે. તો આ વાર્તામાં મેઇન પાત્ર છે વિનુ કાકા અને મંજુ કાકી. વિનુ કાકા અને મંજુ કાકી પતિ પત્ની છે અને એનો દીકરો છે સૌરભ. અને બીજું એના પાડોશી પાત્ર છે સંજયભાઈ અને નીનાબહેન અને દીકરો છે અંકિત. અને અંકિતના પછી વાર્તાના અંતે છે એમ કે એના મેરેજ થાય છે. તો એની પત્નીનું નામ છે નંદા અને
એનો દીકરો છે યશ, અને અંકિતને એક બહેન પણ હોય છે, એનું નામ છે ફોરમ. તો ખાસ આના અંકિત અને સૌરભ ખાસ એમ કે મેઇન પાત્ર છે. અહીંયા રેસના ઘોડાની જેમ એમ કે જેવી રીતે હરીફાઈમાં ઘોડાને દોડાવવામાં આવી છે, એવી રીતે વિનુ કાકા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે, એવી રીતે અંકિતને પણ એની સાથે લે છે. એટલે સરસ મજાનો પાઠ છે. એટલા માટે અહીંયા આપણે પાઠને વિગતવાર સમજીએ. વિનુ કાકા વાત વાતમાં હંમેશા કહેતા, નિશાન ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમર તરફ તાકીને પૂછતો, અંકિત આટલું ઊંચું? ચાલ બદમાશ ક્યાંનો. હવે અહીંયા વિનુ કાકા શું કહે, વાત વાતમાં હંમેશા એમ કે બાળકોને સમજાવતા હતા કે નિશાન ઊંચું રાખવું જોઈએ. નિશાન ઊંચું રાખવું જોઈએ એટલે મંજિલ આપણી ઊંચી હોવી જોઈએ, આપણું લક્ષ્ય ઊંચું હોવું જોઈએ. ત્યારે એક નાનકડો બાળક એમ કે અંકિત છે, 5મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે, એટલી બધી એની ઉંમર નથી, સમજી નથી શકતો. ત્યારે એમ કે નિશાન એટલે શું, લક્ષ્ય એટલે શું, એ સમજી નથી શકતો. ત્યારે અંકિત છે એ નાનકડો એમ કે પ્લાસ્ટિકની જે ગન હોય, બંદૂક હોય, એ ઉપર ઝુમર તરફ, ઝુમર એટલે ઘણા બધા છે, દીવા રાખી શકાય અને સુશોભન કરી શકાય, એને ઝુમર કહેવાય. તો એના પર એમ કે ગન ઉપર રાખી અને પૂછે છે કે અંકલ આટલું બધું ઊંચું રાખવાનું છે? એ કંઈ નથી સમજતો કે લક્ષ્ય એટલે શું, એટલે એમ કે આટલું રાખવાનું, ચાલ બદમાશ ક્યાંનો, એમ કે ચાલ એમ કે લુચ્છા ક્યાંનો, એવી રીતે વિનુ કાકા એને કહે છે. વિનુ કાકા એની ગન લઈ લેતા, પણ નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે, જીવે, લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે, બસ તબ ક્યાં બાત હે. હવે શું કે અહીંયા કે વિનુ કાકા અંકિત આગળથી જે નાનકડી ગન હતી બરાબર, એ એની પાસેથી લઈ લેતા અને એની પાસે બેસાડી અને સમજાવતા કે બેટા એમ કે સામાન્ય માણસની જેમ જિંદગી તો બધાય જીવે, પણ આપણે તો આગળ વધવાનું છે, આપણે તો સફળતા મેળવવાની છે, હંમેશા રેસના ઘોડાની જેમ આગળ વધવાનું છે, એમ કે લાંબી લાંબી ડિગ્રી મેળવવાની છે, હરીફાઈમાં એમ કે ચંદ્રક એટલે મેડલ, ઇનામ લઈ આવવાના છે. અને આપણા તો ટીવી અને અખબારમાં એટલે ન્યૂઝપેપરમાં અને ઇન્ટરવ્યૂમાં તો આપણા ફોટા આવવા જોઈએ, બસ તબ ક્યાં બાત હે. એટલે પછી શું વાત છે, એમ કે એવી રીતે અંકિતને સમજાવે છે કે આપણે એમ કે આગળ વધવાનું છે અને હંમેશા લાંબી લાંબી ડિગ્રી મેળવી અને આગળ આવવાનું છે. અંકિત થોડું સમજે ન સમજે, પણ મને અને સંજયને સંતોષ થતો. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે. ઘણીવાર બાળકોને મા બાપની વાત કચકચ લાગતી હોય છે. જ્યારે વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો. સાંજે માથે બેસી અને હોમવર્ક પણ કરાવે. ટીવી પર નેશનલ જિયોગ્રાફી, ડિસ્કવરી ચેનલ મૂકે. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. હવે અહીંયા નીનાબેન બોલે છે કે બાળક છે અંકિત છે એ કંઈ સમજી નથી શકતો, થોડુંક સમજે ને થોડુંક નથી સમજતો. પણ મને અને સંજયને એટલે નીનાબેન કે મને એમ કંઈ સંતોષ થતો, કારણ કે વિનુ કાકા પોતાના દીકરા સાથે અંકિતને ભણાવતા, એટલા માટે અમારે અંકિતને કાંઈ પણ સલાહ શિખામણ આપવાની જરૂર રહેતી નહીં. એમ કે ઘણીવાર એવું બને છે કે આપણે જ્યારે મા બાપ હોય એ બાળકો મોટા થઈ ગયા હોય તો એને સલાહ શિખામણ આપીએ એટલે ગમતું નથી, એટલા માટે એમ કે એને કચકચ લાગતું હોય છે. જ્યારે વિનુ કાકા એમ કે શું કરતા કે વિનુ કાકા અંકિતને એના પુત્ર સાથે સૌરભ સાથે વિનુ કાકા પોતાના પુત્ર સૌરભ સાથે અંકિતને એમ કે જુદી જુદી રમત રમાડતા, ચોકલેટ આપતા, બધી વાતો કરાવતા, કારણ કે એને બંનેને સાથે હોમવર્ક કરાવતા. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો, બંનેની ઉંમર સરખી જ હતી. સાંજે એમ કે માથે બેસીને હોમવર્ક કરાવતા, ઘણી બધી એમ કે, અને હંમેશા પોતે એમ કે કાંઈ પણ ટીવી પર જોવા ન દે, હંમેશા એમ કે આગળ વધો, આગળ ભણો, આગળ નીકળો, એવી રીતે ટોક કર્યા કરતા. અને હંમેશા બંનેને નેશનલ જિયોગ્રાફી અને ડિસ્કવરી ચેનલ એમ કે બતાવતા. એમાંથી ઘણું બધું એને એમ કે શીખવા મળે. મંજુ કાકી આ વાતથી ખૂબ કંટાળી ગયા હતા. તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છો, રમવા જવા દ્યો ને, એની ઉંમરના છોકરા સાથે ભળવા દ્યો, બાળક છે. હવે શું કહે મંજુ કાકી અહીંયા બોલે છે, પોતાનો બળાપો વ્યક્ત કરે છે કે તમે તો આ બાળકોને જાણે કેદમાં પૂરી દીધા છે, જેલમાં પૂરી દીધા છે, એને રમવા જવા દ્યો બહાર. એની ઉંમરના છોકરા રમે છે, બાળપણ છે એનું, તો એની સાથે એને ભળવા દ્યો, એને રમવા દ્યો, તો એ તો એમ કે બાળક છે નાનું. હવે વિનુ કાકા બોલે છે, સામાન્ય છોકરા સાથે રમી એને શું પ્રાપ્તિ થવાની છે?
હવે વિનુ કાકા કહે કે સામાન્ય જે છોકરા રમે છે એની સાથે રમી અને એને કાંઈ પણ પ્રાપ્ત મળવાનું નથી. હવે મંજુ કાકી બોલે નિર્ભેળ નિર્દોષ આનંદની. વિદ્યાર્થી મિત્રો, નિર્ભેળ એક સામાન્યથી શબ્દમાં તમને પૂછાઈ શકે. નિર્ભેળ એટલે ભેળસેળ વગરનું શુદ્ધ અને નિર્દોષ એટલે દોષ વગરનું. એમ કે એને જો આવા પોતાની ઉંમરના સાથે બાળકો સાથે રમશે તો એને ઘણું બધું એમ કે નિર્દોષ, અત્યારે બાળક નિર્દોષ એટલે એને એમ કે ખેલદિલીની ભાવના વધશે અને સમૂહમાં કઈ રીતે હળીમળી હું સમાજમાં કઈ રીતે રહેવું એ બધું ઘણું બધું શીખવા મળશે. જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને. વિનુ કાકા શું કહે કે એના ચહેરા પર આનંદ જ છે, કાંઈ બીજું નથી. મંજુ કાકી બોલે કપાળ તમારું એ આનંદ આઈસ્ક્રીમનો છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણશેરી થઈ જવાનો છે. હવે શું કે મંજુ કાકીને ખૂબ ગુસ્સો આવે કે કપાળ તમારું એમ કે એવી રીતે બોલે છે કે આનંદ આઈસ્ક્રીમનો છે. એમ કે તમે એને લાલચ આપો છો કે તું આ હોમવર્ક પતાવી દઈશ, આવી રીતે એમ કે આગળ હોમવર્ક કરીશ. તો એમ કે ઘણા મા બાપ શું કરે કે પોતાના બાળકોને લાલચ આપીને ઘણું બધું કામ કરાવતા હોય છે કે જો તું આ હોમવર્ક કરી લઈશ તો હું તને ગેમ રમવા આપીશ. એવી રીતે એમ કે આ આનંદ આઈસ્ક્રીમનો છે, તમે એને આઈસ્ક્રીમની લાલચ આપી એટલા માટે એ કરે છે. 24 કલાક એના પર તમે ટોક કરશો, ચોકી કરશો, ધ્યાન રાખશો તો એ છોકરો કંઈ ભણશેરી. વિદ્યાર્થી મિત્રો, ભણેસરી એટલે હોશિયાર. એમ કે હોશિયાર નથી થઈ જવાનો. તમે 24 કલાક એની માથે ટક કરશો તો કંઈ હોશિયાર થઈ જવાનું નથી. હવે વિનુ કાકા બોલે મંજુ મૂર્તિને કંડારવી પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં. તો હવે અહીંયા વિનુ કાકા બોલે છે કે મંજુ મૂર્તિને કંડારવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે મૂર્તિને શિલ્પકાર હોય મૂર્તિને કંડારીને સરસ મજાની બનાવે છે એવી રીતે બાળકને કંડારવો પડે છે. એટલે અત્યારની દુનિયા એ સ્પર્ધાત્મક યુગ બની ગયું છે. એટલે શિક્ષણમાં સ્પર્ધા આવી ગઈ છે. એટલા માટે ખૂબ ઝડપથી દોડી રહી છે. આ હરીફાઈમાં બધાયમાં ખૂબ હરીફાઈ છે, એટલે આગળ તો વધવું જ પડશે. અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડા તો દોડાવવા જ પડશે ને મંજુ. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. હવે શું કહે કે જો મંજિલ ઉપર પહોંચવું હોય, આગળ વધવું હોય, સફળતા મેળવવી તો આપણે દોડવું તો પડશે ને, મહેનત તો કરવી પડશે ને. મંજુ એવી રીતે સમજાવી છે. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. જે નિષ્ફળ ગયેલા છે, જેમ કે હાર માની અને બેસી ગયેલા છે, એનો અત્યારે સમાજમાં કોઈ ભાવ પૂછતું નથી. એની કોઈ ભાવ ન પૂછવો એટલે કિંમત ન પૂછવી, એટલે એનું કોઈ પણ કિંમત પૂછતો નથી. હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું? ગયા મહિને SSCનું પરિણામ આવ્યું, ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? હવે મંજુ કાકી ખૂબ ગુસ્સામાં છે કે હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું? તમારા ભેજા એટલે મગજમાં ભૂસું ભરાવવું એટલે ક્યાંથી આવું ખોટો વહેમ ભરાઈ ગયો કે આવું એમ કે ક્યાંથી ખોટો વહેમ ભરાઈ ગયો કે ગયા મહિનાને તમે જોયું ને કે તમારા ભગવાન એમ કે તમારા મગજમાં આવું ક્યાંથી ખોટું એમ કે ભરાઈ ગયું છે કે ગયા મહિને SSCનું પરિણામ એટલે ધોરણ 10નું પરિણામ આવ્યું. એમાં ઝૂંપડપટ્ટીને એટલે સામાન્ય એમ કે ગરીબ માણસોનો દીકરો એ પહેલો નંબર આવ્યો કે નહીં? એવી રીતે મંજુ કાકી એને કહે છે. હવે વિનુ કાકા બોલે છે તારી સાથે માથાકૂટ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. મંજુ કાકી વિફર્યા. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ? સૌરભ ના પાડી દે બેટા, પપ્પાને જોઉં છું કે તને પરાણે કેમ લઈ જાય છે. સૌરભે તરત કહી દીધું ના મમ્મી, મારે કોમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. મંજુ કાકે બે હાથ જોડ્યા. હે માતાજી, બાપ દીકરા બેને સાથે સદબુદ્ધિ આપજે. હવે અહીંયા સરસ મજાની વાત શું કહી કે વિનુ કાકા એમ કહે કે હવે તારી સાથે અમારે ખોટી માથાકૂટ નથી કરતી. આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટર ક્લાસ શરૂ થવાના છે. હવે મંજુ કાકી ખૂબ ગુસ્સે થાય છે. મંજુ કાકીને ખૂબ ગુસ્સો આવે છે કે અત્યારથી 5મા ધોરણથી 11, એની ઉંમર 11 વર્ષની છે અને અત્યારથી 5મા ધોરણથી એને કોમ્પ્યુટર ક્લાસ કરાવવા છે. અને સૌરભને વિનુ કાકાને કાંઈ નથી કહેતા, પણ સૌરભને કહે કે તું તારા પપ્પાને ના પાડી દે કે આપણે કાંઈ કોમ્પ્યુટર ક્લાસ કરવા નથી, તને કેમ પછી ધરા લઈ જાય હું જોઉં છું. સૌરભે એની મમ્મીને કહી દીધું કે ના મમ્મી, એમ કે મારે તો કોમ્પ્યુટર શીખવું છે, કારણ કે દીકરો પોતાના બાપ ઉપર ગયો છે, કારણ કે વિનુ કાકા એને સખત ટોક કરી અને રેસનો ઘોડો બનાવી દીધો છે. એટલે કહે કે મારે તો કોમ્પ્યુટર શીખવું જ છે, પછી જો મારો ક્લાસમાં વટ પડી જશે. અહીંયા સ્વાર્થની વાત કરવામાં આવી કે પોતાને એમ કે
વટ પડી જવું એટલે મારો માન વધી જશે, હું એમ કે મોટો ગણાઈશ, મારે એમ કે પ્રતિષ્ઠા વધી જશે, એટલે જો મારા ક્લાસમાં એમ કે હું મોટો ગણાઈશ. મંજુ કાકી ખૂબ કંટાળી ગયા છે અને 2 હાથ જોડીને કહે છે કે હે માતાજી, આ બાપ દીકરાને સદબુદ્ધિ આપજે. સદબુદ્ધિ એટલે સામાન્ય શબ્દમાં પૂછાય સારી બુદ્ધિ, કે એમ કે એને સાદી સન્મતિ આપજે, સારી બુદ્ધિ આપજો. એ સાંજે વિનુકાકા ઘરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ અને સૌરભ સાથે અંકિતને ઘણીવાર એ ભણાવે, એટલે એમના આવવાની નવાઈ નહોતી, પણ આજે તો ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરાવો. હવે સાંજે વિનુકાકા નીનાબહેનના ઘરે આવે છે. બંને ઉપર નીચે રહે છે, પાડોશી છે, એટલે એમ કે બંને આવવા જવાની વાત કાંઈ ખાસ નવાઈ ન હતી, કારણ કે એમનો આગ્રહ હતો વિનુકાકાનો. શા માટે ઘરે આવ્યા હતા? વિનુકાકાને આગ્રહ હતો કે સૌરભની સાથે અંકિતને પણ કોમ્પ્યુટર ક્લાસ કરાવવા હતા, એ માટે. હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો, જોકે ફી વધારે લાગી. પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું વિચારી અમે પણ સંજયને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક, રવિવારે 4 કલાક. જોકે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? ઘરથી નજીકના બાળ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી. એ કામ માટે કોઈ પગારનો તો કોઈ સવાલ જ ન હતો. હું ઉમળકાથી એમને ભણાવતી હતી અને બાળકો પણ મારી સાથે હળીમળી ગયા હતા. તોય ભારે હૃદયે મેં કામ છોડી દીધું. અંકિતની ફી માટે ટ્યુશન કરાવવા લાગી. હવે અહીંયા શું કહી, હિનાબહેન અને સંજયભાઈ ખૂબ ખુશ થાય છે, કારણ કે વિનુકાકાનો શું વિચાર હોય કે પોતાના સૌરભ સાથે અંકિતને પણ કોમ્પ્યુટર ક્લાસમાં જોડાવા માગે છે, એટલા માટે કોમ્પ્યુટર ક્લાસની ફી વધારે લાગે છે. પણ નીનાબહેન સંજયભાઈ શું કહે કે આપણા બાળકનું જો ભવિષ્ય સુધારવું હોય, એનું ઘડતર કરવું હોય, તો આપણે એને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરી દેવું છે. અઠવાડિયામાં એમ કે 3 કોમ્પ્યુટર ક્લાસનો સમય શું હતો? અઠવાડિયામાં 3 દિવસ, અને અઠવાડિયામાં 3 દિવસ હતું. સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક હતો. પણ અંકિત આ વાતથી ખૂબ નારાજ હતો, કારણ કે અંકિત બાળક છે, એ પોતાનું એમ કે ભલું બુરું એટલે સાચું ખોટું એ કંઈ સમજી નહોતો શકતો. હવે નીનાબહેન શું કહે કે પોતે એમ કે પોતાના ઘરની બાજુમાં બાલ મંદિર છે, તો એમ ગરીબ વસ્તીના બાળકો છે, ત્યાં બાળકોને એમ કે કાંઈ પણ પગાર લીધા વગર, કાંઈ પણ ફી લીધા વગર ત્યાં પોતે બાળકોને શિક્ષણ આપતા હતા. ખૂબ ઉમળકાથી ભણાવતા, ઉમળકાથી એટલે આનંદથી ખૂબ ભણાવતા હતા. અને એ બાળકો નીનાબહેન કહે કે મારી સાથે ભળી ગયા હતા, પણ તો એમ કે ભારે હૃદયે એને કામ છોડી દીધું. શા માટે છોડી દીધું? કારણ કે નીનાબહેને પોતાના દીકરા અંકિતને કોમ્પ્યુટર ક્લાસ કરાવવા છે, એટલા માટે એને ફી માટે ટ્યુશન ક્લાસ કરાવે તો એમાં જે પૈસા મળે એની બદલે ફી ચૂકવી શકે, એટલે અંકિતની ફી માટે ટ્યુશન ક્લાસ કરાવવા લાગ્યા. હું સંજયને ઘણીવાર કહેતી, આપણે કેટલા નસીબદાર છે, વિનુકાકા આપણા પાડોશી છે, સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. હવે નીનાબહેન કહે છે કે સંજયને શું કહે છે, આપણે કેટલા બધા એમ કે નસીબદાર છે કે વિનુકાકા આપણા પાડોશી છે, પોતાના દીકરાને સૌરભની સાથે એમ કે અંકિતને આપણે કેટલું ધ્યાન રાખે છે, આપણે એમ કે સૌરભની સાથે અંકિતનું કેટલું બધું ઘડતર થઈ રહ્યું છે. હવે આ અહીંયા મંજુબેન ખૂબ બોલે છે, શેનું ઘડતર? નીનાબહેન મંજુ કાકા ખૂબ ગુસ્સામાં કે તમે શેના ઘડતરની વાત કરો છો? નીનાબહેન, એક દિવસ મંજુ કાકે રીતસર મારી ઉપર હલ્લો કર્યો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, મંજુ કાકી ખૂબ ગુસ્સામાં છે અને નીનાબહેન પર હલ્લો કરવો એટલે હુમલો કરવો, શાબ્દિક હુમલો કર્યો. એક દિવસ એમ કે એની ઉપર કટાક્ષ કર્યો. આ ટાંકણા ટોચીને બિચારા જીવને સી પીડા થાય એ તમને નથી દેખાતી? જુઓ મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ, તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી જ નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો લોકો તો એ કેમ આગળ આવશે? હવે શું કહે કે મંજુ કાકી ખૂબ ગુસ્સામાં છે, ટાંકણા ટોચીને એટલે એના પર ટીપીને આવા જે કુમળા વયના બાળકો છે, જે નાનું બાળક કે 5મા ધોરણનો જે વિદ્યાર્થી છે, એ એટલું બધું સમજી નથી શકતો કે લક્ષ એટલે શું, એને એટલી બધું એમ કે દુઃખ આપવાનું છે, એ મને નથી સમજાતું. જુઓ મંજુબેન, ત્યારે નીનાબહેન એને સમજાવે છે કે આપણે એમ કે સામાન્ય વર્ગના માણસ છે, આપણે એટલા બધા પૈસાદાર નથી, આપણી આગળ કોઈ અહીંયા ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગની વાત કરવામાં આવી છે કે આપણે આગળ એવા કોઈ ખાસ ઉદ્યોગ નથી કે આપણે દીકરાને સીધો બેસાડી. આપણે એને પાછળ મહેનત તો કરવી પડશે ને, એને ભણાવવા પડશે, એને આગળ તો એ કઈ રીતે આગળ આવશે? ત્યારે મંજુબેનની આંખ ભીની થઈ ગઈ.
તમારી વાત હું નથી સમજતી? હું માં છું, દુશ્મન તો નથી ને? તો પછી હું ખરું પૂછું તો હું એકલી પડી ગઈ છે. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે. હું માત્ર ઉંમરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. અહીંયા સરસ મજાની કે મંજુ કાકે આ સાંભળીને એની આંખ ભીની થવી, એકદમ લાગણી સભર થઈ ગયા, એકદમ લાગણી સભર થઈ જાય છે મંજુ કાકી. એમ કે હું તમારી વાત સમજી શકું છું, બરાબર મંજુ કાકી? એમ કે હું તમારી વાત સમજી શકું છું. હું પણ એમ કે માં છું, બરાબર? સૌરભની એમ કે હું માં છું, હું એની દુશ્મન નથી, આ બધું સમજી શકું છું. તો પછી નીનાબહેન કરે કે મંજુ કાકી શું કહે કે આ દુનિયામાં હું એકલી પડી ગઈ એવું લાગે છે, કારણ કે વિનુ કાકા પોતાના દીકરાને હંમેશા રેસના ઘોડાની જેમ દોડાવે છે. એનું બાળપણ છીનવાઈ ગયું છે, એટલે એની દુનિયા જ અલગ લાગે છે. હું માત્ર ઉંમરે હું એકલી પડી અને ખાલી ઊભી છે. મારા દીકરાને એમ કે રેસના ઘોડાની જેમ દોડાવે છે. અહીંયા વાર્તાનું શીર્ષક વિદ્યાર્થી મિત્રો આવી જાય છે કે રેસના ઘોડાની જેમ, જેવી રીતે રેસ હરીફાઈમાં ઘોડો દોડે છે એવી રીતે મારા દીકરાને દોડાવે છે. હવે નીનાબેન બોલે છે, વિનુ કાકા તમારા માટે ખૂબ લાગણી છે, નહીં જાણતી હો? કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. અરે ના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઓ. હવે નીનાબહેન એને સમજાવે છે કે વિનુ કાકાને તમારા માટે ખૂબ લાગણી છે, ખૂબ એમ કે પ્રેમ છે. એમ કે શું કહી મંજુ કાકી કે હા હું જાણતી હું, નહીં જાણતી હોય એમ કે હું જાણું છું, પણ છતાં પણ મારા એમ કે મનમાં, મારા હૃદયમાં અંદર ખૂબ ખોટું લાગે છે, ખૂબ દુઃખ લાગે છે. અરે મંજુ કાકી એમ કે શું કહે નીનાબેન, મંજુ કાકી થોડા વખતમાં બધું સારું થઈ જશે. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો. મોંમાં ઘી સાકર હોવા એટલે રૂઢિપ્રયોગ છે સુખદ લાગણી વ્યક્ત કરવી. અહીંયા કોઈ શુભેચ્છા એમ કે તો લ્યો, એમ કે શુભેચ્છા વ્યક્ત તો સારું, એમ કે શુભેચ્છા વ્યક્ત કરે છે અહીંયા. તો અહીંયા સરસ મજાની પહેલા ભાગમાં સરસ મજાની અહીંયા તમને પાઠમાં સમજૂતી આપી. હવે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું એમ કે હું તમને આ ભાગ 2માં આની આગળ હવે આ જે નવલિકા છે, બરાબર, એ વળાંક લેશે. આ ટૂંકી વાર્તા છે, એ વળાંક લેશે આગળ. તો હવે ભાગ 2માં આપણે એને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરશું.